શું કરી રહ્યા છો આપા? જો તવા છે ને નોન સ્ટિકનો, આપણે તેલનું કંઈ જમણ કરીએ છીએ ને તેલનું બનાવી છે, રોટલી કરીએ એમાં જમી જાય છે. તેલ જમી જાય છે એના અંદર, તો એ આપણે દવાના વેફર હોય છે એના અંદર से घसी अच्छा। और आ नींबू के नींबू एना से चिकनाई कटे છે. अच्छा આ ચીકનાઈ ખતમ થઈ જાય છે. તો આ બે મિલાવીને તમારે વધારે સાબુનની કોઈ ચીજની જરૂરત નથી, કઈ ચીજની જરૂરત નથી. હા तो साफ सा तो दिख ही रहे हो आपने। હા તો સાફ નોન કર્યું છે સ્ટિકનો છે ને, સાફ થઈ ગયું. अरे वाह, आ जो निकलते दिखी રહ્યું છે। હા कहाँ से आप ये आइडिया लीधा नानी माँ? मैं दिल से करा कि हम करें तो आइन घसाई जाती है नाची में. अच्छा आइडियाની જરૂરત નથી કોઈ. यानी कि दवाई ना रेपर भी घना काम આવી શકે છે ને। जो जो आ निकलते दिखी रही છે, ऐसे नहीं निकली रही છે। जो શું દિમાગ અજમાયું નાની મમ્મા। વોશ કિવારે કરશું આમાં 10 મિનિટ થઈ જશે પછી. અને મૂકી દેશું 10 મિનિટ માટે આપણે। હા અચ્છા ઓકે, તો પછી 10 મિનિટ પછી મળીએ। હા હવે શું કરી રહ્યા છો નાની માં આપા? આ સાબુનને 10 મિનિટ પછી? હા એને મૂકી દો. અચ્છા 10 મિનિટ પછી હવે જો હવે આ નાની માને જામાથી રગડી રહ્યા છે। હવે આને વેરી ઇઝી ટ્રીક છે તવાને સાફ કરવાની। નોનસ્ટિકનો આપણું બધા બનાવે છે રોટી વગેરે તો જલી જાય છે। તો જો નાની માનો આઈડિયો। ચલો હવે આને આપણે ધોઈને મેં આપને બતાવું છું। કપડા છે, નરમ કપડાથી પોછવાનું। अच्छा तो आने जामाથી ઘસીને નરમ કપડાથી પોછવાનું। अच्छा चलो अपने मैं वॉश કરીને બતાવું છું। હવે આ ઘસરાઈ ગયો નાની માં। હા નોન સ્ટિકનો છે ને એ સાફ. हाँ तो હવે આ થોડો બહુ સાફ થઈ ગયો, આપણું ચિકનાઈ નીકળી ગઈ એની। જો આ લોકો બી એકવાર ટ્રાય કરજો આને।